ગુજરાતી હાડી પહેરી લીધી પાછી આજ ગુજરાતી પહેરીને ગુજરાતી લાગે હારી હો તને હમ. એટલે હાસી આને બહુ શોખ ગુજરાતીમાં ગામડાની ગોરી લાગે નકર એક જોતી છે હે ફોટા બનાવતી છે તો શું કે શું કરે મોટા મગ ભર્યા રીલ્સ છો રીલ્સ રીલ કે રીસ રીલ્સ આમ જો હા હું તો એમ જો હા આ બ્લાઉઝ સીવડાવ્યું કેવું મસ્ત છે ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો મજામાં છો તો આજના મસ્ત મજાના બ્લોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો સવારમાં જો આપણે વહેલા જાગી ગયા છે આજે વહેલા જાગી ગયા છો 6:30 થઈ ગયા છે એટલે બહાર જવાનું છે એટલે આપણે વહેલા જાગી ગયા છીએ અને મેડમ અમારે થઈ છે ત્યાર કારણ કે અમારે માતાજી બધાને કેમ છો મજામાં તો મજામાં જશો અમારે જવાનું છે દાદાના હવાડામાં હવાળામાં જવાનું છે એટલે જો આજે વહેલા જાગી ગયા નહીં તૈયાર થઈ ગયા છે એટલે માથું એટલે જવું જ છે પછી પાછા મળીએ ગુજરાતી હાડી પહેરી લીધી પાછી આજ ગુજરાતી પહેરીને ગુજરાતી લાગે હારી હો તને હમ. એટલે હાસી આને બહુ શોખ ગુજરાતીમાં ગામડાની ગોરી લાગે નકર ન કરું તો હવે છે ને તમે પેલા નાસ્તો તૈયાર કરી નાખો એ ચા પી લેવા ત્યાં પછી વહેલા જઈને તો મહેમાન આવી પેલા આપણે પોગી જાય તો મજા આવે ત્યાં જઈને બેહવાનું જ હોય પણ વહેલા બેવાનું હોય પણ આપણે ઘરના કહેવાય એટલે આપણે વહેલા જવું પડે વહેલા ક્યારની તો ઉઠી કપડાં ધોયા ભાખરી લોટ બાંધી દીધો છે ચા થઈ ગઈ છે ભાખરી બનાવી છે ચાલો માથું ઓળાય ને પછી માથું નહીં ઓળાવી દો ને મને નાસ્તો નહીં કરવા દો વાંધો નહીં બનાવો ચાલો તો મેડમ ભાખરી બનાવેલી પછી આપણે નાસ્તો કરીને અમારે જવાનું છે ખાકબાઈ ત્યાં અમારે દાદા જે ઓલા ઓફ થઈ ગયા હવાળા છે તો આપણે અત્યારે ત્યાં જવાનું છે તો ગાય છે અત્યારે જો આપણે દુકાનેથી ઘરે આવી ગયા છીએ આજનું કામ બધું પતાવી દીધું છે અને મેડમ અમારે હમણાં ખેંચે છે કામ કેમ હા લગન ગાળો છે એટલે રૂપિયા બનાવે છે અમારે બને રૂપાને અચાનક છે ને જવાનું તો શનિવારે ને જવાનું છે કાલ સવારે એટલે મારે છે કામ કરે છે સિઝનમાં રૂપિયા બનાવી દે પછી એ જલસા કરવાની છે બે બ્લાઉઝ ના આવે અને અમારા ભક્તિબેન જો હું કહે છું ગાજ બટો હે આ બધાને કામે લગાડી દીધા ધીમે ધીમે મમ્મી બ્લાઉઝ છે ને એટલે બેઠી છે હે ઠીક એમ છે એમ ને મેં કહ્યું બંસી ઓલા ભક્તિબેન કેમ આ બધું ગાજ બટન ને એવું બધું કરવાનું ગાય બટન શું કરે એની હાથે કાઢી દે તે જાવું છે એમ ને સુરત મારા તો હું લાવીશ કે કઈ કંઈક લેતા હોય ને એમ તમને એમ થોડું હું દાદા લાવે તો એમ ન થાય દાદા હાટું બારક કંઈક લઈ જાય મને થોડી ખબર કે હાલો હવે આપણે પતાવી દો હવે આપણે મને છે ને મશીન ચાલુ હોય બહુ ન મજા આવે આખો દી મશીન લાઈટ નથી ને મોડું ને કમા સિવાય ગયું હોત બ્લાઉઝ તમે કેમ સમજતા નથી તો મેડમ જો અમારે રૂપિયા બનાવે છે હમણાં કારણ કે પાછી એની સિઝન ચાલુ થઈ ગઈ છે અને આપણે તો ધીમું કામ છે અને હવે અઠવાડિયા પછી આપણે બહાર જવાનું છે એટલે થોડુંક અમે કામ ખેંચીએ છીએ બરાબર ને ક્યાં હતી ને ક્યાં ખેંચવું જ પડે એમ છે અમારે એમ જ છે લગ્નમાં જાવ તો વગર કીધું ખેંચવું તો હવે રસોઈ બસોઈ ચાલુ થઈ ગયો ધીમે ધીમે આરાધના બેન બનાવે છે બરાબર. જમવું હોય ત્યારે કહેજો ઓકે તો આરાધનાબેન રસોઈ બનાવે છે થાય છે ત્યારે જો જમવાનું બની ગયું છે અમારે આજ તો આરાધનાબેને બનાવ્યું છે સરસ મજાના રોટલા છે વાહ ખારા નથી કેમ ને એ તો થઈ જાય બંસીબેન જમવાનું કાઢે છે શું છે આખા રીંગણાનું શાક રોટલા ઓલા મૂળાનું આઠનું બંસી તારા હાટો કે કોને કાઢો કે હે તો હાલો હવે આપણે જમી લઈએ આપણે અત્યારે જો મસ્ત મજાનું જમી લીધા છે અમારા આરાધનાબેને સરસ મજાનું આખા રીંગણાનું શાક બનાવ્યું હતું એટલે ફૂલ ખવાઈ ગયું છે હવે કેમ અને મેડમ પાછા કામે લાગી ગયા છે બસ આપણે રાઈટ પાડી નથી કરવાની નહીં અત્યારે નહીં ફિટિંગ કરી નાખું ને ઉપટાક દઈને દઈ દઉં વહેલા જાવું છે મારે હું ના પડે કઈ તો કેટલું રહ્યું હવે બસ હવે ફિટિંગ જ રહ્યું છે તો વાંધો નહીં મને ખબર છે મારે ઘણા કામ હોય તમારે જેમ ન હોય 6 વાગે બંધ કારણ કે આજે પાવરનો કાપ હતો એટલે દિવસે એને કંઈ કામ નહોતું થયું અને ઓર્ડર હતો એટલે એને દેવું પડે એટલે મહેનત કરે છે મેડમ નકર તો એ અત્યારે કામ ધંધો પૂરો કરી નાખ્યો કા અત્યારે તો પૂરું થઈ જાય નકર આપણે અને બંસીબેન આવી ગયા છે હું બંસીબેન મોબાઈલમાં તમે કરો છો એક જોતી છે હે ફોટા બનાવતી છે તો શું કે મોટા મગ ભર્યા રીલ્સ છો રીલ્સ રીલ કે રીસ રીલ્સ આમ જો હા હું તો એમ જો હા આ બ્લાઉઝ સીવડાવ્યું કેવું મસ્ત છે કોનું છે હોય આવી હાડી નહીં લેતી પછી કેમ એ હાડી નથી સારી લાગતી નીકળી પીળીઓ જ ભેગી કરી પીળી કયો છે ખાલી પટ્ટો જ આવે બાવા સાધુ જેવી
તો તમે લગ્ન સાધુ ચુંદડી બ્રાહ્મણ પાછી કે એવી જ બાવા લેવાસ સાધુ કલરની. હે લગરી ચુંદડી એવી જ કલર લાવીશ તો હું એ કરીશ લગ્ન ની કહેવાય એવું હોય ને? અરે ભગવાન મને તેમ કે ગમશે આ બીજું બ્લાઉઝ આવી સાડી આ કેમ છે એ વળી આ લેવું છે માનત બધા ખોટી બતાવી મેં તો હરફ હતો સાડી એને એમ કે લઈ દેવી પડશે એટલે કીધું લઈ દેવાની વાત નથી લઈ દેવામાં મેં તને ક્યાં દે ના પાડી નાન તો મને ખાલી વખાણ તો કે સારી છે વખાણ એવા ખોટા ખોટા હું કોઈને કરું જ નહીં હારી છે એમ હારી તો છે. પહેરવા લઈ આવી તો એની પહેરવા લઈ આવજે એટલી બધી લગ્નમાં. સોનીની છે સોની થોડી ના પડે મને. આ બાયુને ગમે એટલા હાડી હોય પણ જ્યાં સુધી બીજાની માગી ન પહેરે ને ત્યાં સુધી એને હક જ ન દે એવું નથી તમે ભલે 10,000ની હાડી લઈ એમ ગયો નથી હું કહું તમને એવું ન હોય આપણે છે ને દર વર્ષે લઈ પણ બસ લગ્ન પ્રસંગમાં જ લેવાની હોય આપણે આમને તો ભારે ન લઈએ કેમ આમ લઈ છીએ ને આપણે પણ દિવાળીમાં લઈ લઈએ દિવાળીમાં ને આડે દિવસે લઈ છીએ ને ભારે ન લઈએ લગ્નમાં પહેરેવી આપણે તો દિવાળીમાં કે વારા ઘડીએ ભારે ન હા લેવાની એટલે છે ને જો આપણે પહેરી લીધી હોય, એક બે વાર પહેરી લઈએ પછી કોકને ને બીજે જાય ત્રીજે જાય તો કોકને થાય એક જ હાડી છે એટલે ઈ મારી લઈ જાય હું એની પહેરું એટલે બધાને અલગ થઈ જાય આજ મારી હાડી એ બે તો બધી બાયુને ટેવ જ હોય ગમે એટલું તમે લઈ દો તો એ માગ્યું ન કરે ને ત્યાં સુધી એને શાંતિ ન થાય તમારે કેવું છે કોમેન્ટમાં કહેજો આ તો સમજે નહીં કે અત્યારે મારી પાસે હાડી એકેય નથી મારી બોલો બધાય લઈ ગયા છે આવો કબાટ ખોલીને બતાવો આગળ અરે ઈ છે પણ ચાલુમાં છે ભારે છે બેડમાં રાખું ને લઈ ગયા અથવા અમે માને નહીં તમને તો અત્યારે આવી હતી લેવા બરાબર અને કીધું તમારે ભારે જોતી ને બધી લઈ જશે મેં મારા ત્રીજા મહિનાનું લગ્ન છે તો બાયુનું બધું આવું છે ભાઈ અત્યારે તો આપણે ઘરે આવી ગયા છીએ અત્યારે 11 વાગી ગયા છે તો અમારે મેડમ હજી જો કામ એનું ચાલુ છે જો હજી એને મૂક્યું નથી તારા હાટું થઈને મારા ગામમાં આટો મારવા વયું જવું સારું થયું બે હતા ને બીજું શું. હા અને અમારે બંસીબેન તૈયાર થાય છે નેન પોલીસ જોવા દે એવું કાઢ્યા કરે ઉખેર્યા કરે કાઢ્યા કરે ઉખેર્યા કરે માસી જેવી છે કોઈ તળાજાવાળી હું કોઈ જ નથી એની જેવી જ છો ઓલી નથી આની જેમ બસ નાની પોલીસ કર્યા કરે પછી ઉખેર્યા કરે માસી જેવી ઠીક હા હું કોઈ જ નથી આને અમારે આમ સારું છે કે ખર્ચા વગરનું છે આ પ્રાણી અમારે ખર્ચા વગરનું છે એ સારું છે ને તમારું તો હવે તું શું કહે છે હા કંઈક કરે છે એ થોડુંક નુકસાન આવ્યું હતું ને એટલે થોડુંક ગધા મજૂરી બધી ઈ મારે આમાં તો એવું થાય બધું શું કરું બહુ બરાબર મૂકી દેવા સવારે કરશે મારે ઊંઘ ટાંકવા છે પણ અત્યારે પાડી 12 વાગી જાય ભલે વાગી જતો તમે સુઈ જાઓ પેલા હે પછી સવારે છે ને તમારે ક્યાં જગાડવું મારે જાગવું ને 2-3 અલાર્મ વાગે ને તો એ જાગી તારું બધું સાલું ખખડ પકડ થાય ને મને નીંદર નથી આવતી ક્યારે અત્યારે જો ને તું આ પોણા બાદ છે આ ઘેન ચડે આવે ભલે સડે સુઈ જાઓ તમે બંચી તું હુઈ જા આવે એ તો સુઈ જાતો પછી વહેલી ઊભી નથી થતી તો મિત્રો અત્યારે જો પોણા 12 થવા આવ્યા છે તો આ જે બધું કામકાજ ચાલુ છે દિવસે કરી લેવાય નહીં કરતા અત્યારે પછી ન કર્યા કરે નીકળ્યો મેં કામકાજ કીધું તું તમને હવાળામાં ન લઈ જાઓ તે હવાડામાં લઈ ગયા તો ન્યાય એમાં જવું પડે એમ હતું હા તો અડધો ટાઈમ તમારો વયો ગયો ને એમાં કેમાં આ અડધો દિવસ ગયો તો પણ અડધો દિવસ ન્યા આપણે બધા મહેમાન હતા તો તે કહેવાય કેવું નહીં. એને એમ છું ને આ બધા આવ્યા એમ તો એમ ન કહેવાય 12 વાગે એમ તો તો પછી 1 વાગે 1 વાગે પછી અમારે દિવસે કામ ન થાય મારે નહીં હોય ઝોલા આવે મને એમ થઈ જાય આને તો કોઈ પોગ્યું નથી ને કોઈ ભોગવાનું નથી તો આપણે તો આ વિડીયોને એન્ડ કરી દઈ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કાલે ફરીથી નવા બ્લોગમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી જય સુરાપુરા દાદા આવજો બાય બાય